નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના ભૂગોળનું આજે પ્રથમ લેક્ચર, જેમાં આપણે ગુજરાતના ભૂગોળનું આજે એક બેઝિક લેક્ચર જોવાના છીએ. બેઝિક લેક્ચર એટલે કે જે ખરેખર સવાલ જવાબો પૂછાય છે જનરલી, બરાબર. આપ જે રીતના ભારતનું બેઝિક હોય છે એક ભૂગોળમાં, એવી રીતના આ ગુજરાતનું એક બેઝિક લેક્ચર છે. તો ગુજરાતનો એક પરિચય, ભૌગોલિક, રાજકીય, આર્થિક બધી રીતના આપણે એના વિશે થોડુંક જાણીશું. તો ગુજરાતને આપણે જોવા જઈએ તો 5 ભાગોમાં વેચી શકીએ છીએ. આ તમારી સામે એક ગુજરાતનો નકશો છે, જેમાં આપણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એવી રીતના 4 થી 5 ભાગોમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ, બરાબર છે. હવે ડિવાઈડ કરવામાં આપણે વાત કરીએ તો ગુજરાતની જસ્ટ જિયોગ્રાફી સ્ટડી કરીએ છીએ તો ટોટલ 2025 પ્રમાણે કુલ 34 જિલ્લાઓ થઈ ગયા છે, 33થી 34 થઈ ગયા છે, બરાબર. જે આપણને અહીં જોવા મળશે, બનાસકાંઠામાંથી જે અલગ થયું છે તે વાવ-થરાદ, એના વિશે બી આપણે જાણીશું. ઓકે, આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં તમને જિલ્લાઓની વિસ્તાર વાઇઝ માહિતી મળશે. જિલ્લાઓની વિસ્તાર વાઇઝ માહિતી એટલે કે શરૂઆત જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને 2025 સુધીમાં જે જિલ્લા બન્યા એ કેવી રીતના બન્યા છે. જો આપણે જે એક્ઝામ આપી રહ્યા છીએ ગુજરાત ગવર્મેન્ટની, તો ગુજરાતનું ભૂગોળ મહત્ત્વ તો છે જ. એવું તો નહીં કહીશું કે ગુજરાતનો ભૂગોળ નથી પૂછાવાનું, 100% પૂછાવાનું છે. તો કેમ ના એના વિશે વધારે જાણીએ, એના વિશે વધારે વાંચીએ, જરૂરી છે, બરાબર છે. જે ક્લાસમાં હોય કે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, બધાએ ફરજિયાત વાંચવું જ પડે છે. તો જુઓ, ચર્ચા કરીએ ગુજરાતમાં પ્રમાણે. કચ્છ, આ બ્લુ કલરમાં જેટલું દેખાય છે એ કચ્છ છે, જે સૌથી મોટો જિલ્લો છે ગુજરાતનો, પ્લસ એ બોર્ડર પણ ધરાવે છે પાકિસ્તાન સાથે. એના વિશે આપણે આગળ જોઈશું, બરાબર છે. પછી આ તરફ સિક્વન્સમાં જઈએ, ક્લોકવાઇઝ આપણે જોઈશું. ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાત એટલે આ ઉત્તર ગુજરાતમાં કુલ 7 જિલ્લાઓ છે, બરાબર છે. પછી બ્લુ કલરમાં મધ્ય ગુજરાત છે, એ મધ્ય ગુજરાતમાં કુલ 8 જિલ્લાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં આપણે સુરત અને તમામ વસ્તુની વાત કરીશું, તેમાં 7 જિલ્લાઓ છે, બરાબર છે. જો આમાં લખેલું છે સુરત સૌથી વધુ ગીચતા સુરતમાં છે. વસ્તી વધારાની વાત કરીએ તો વસ્તી ગણતરી 2011 મુજબના આંકડા છે આ, બરાબર. નવી વસ્તી ગણતરી 2027માં શરૂ થશે ત્યારે બધા જ આંકડાઓ આ ચેન્જ થઈ જશે, આ યાદ રાખજો, બરાબર. ચાલો, તો ઉત્તર ગુજરાતમાં 7 જિલ્લા, મધ્ય ગુજરાતમાં 8 જિલ્લા, દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા. આંકડા પણ યાદ રાખજો, બેઝિક સવાલ છે, જરૂરી છે. અને પછી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં કુલ 11 જિલ્લાઓ છે, જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે જિલ્લાઓ આવે છે. તો એ પ્રમાણે કુલ કેટલા જિલ્લાઓ છે? 34 જિલ્લાઓ આવે છે, બરાબર. હવે સરહદની વાત કરીએ. સરહદ, ઓકે. તો સરહદી વિસ્તાર અને પડોશી જે દેશ કે રાજ્ય આપણને ટચ કરે છે, ગુજરાત પ્રોપર ગુજરાતની વાત કરીએ તો એના ઉપર જોઈએ. તો જુઓ, સ્ટાર્ટ કરીએ, ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરીશું. તો આપણે જોઈ લઈએ તો પાકિસ્તાન એક દેશ ક્યાં જોડાયેલું છે આપણી સાથે, એ જોવા જઈએ તો કચ્છ સાથે જ જોડાયેલું છે. ફક્ત ને ફક્ત ગુજરાતનો કચ્છ જિલ્લો જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, બરાબર છે. બીજી વસ્તુ, ક્લોકમાં જઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ આપણી સાથે બોર્ડર ધરાવે છે. દેશની અંદરના રાજ્યોની વાત કરીએ તો જો રાજસ્થાનના 6 જિલ્લા, એટલે ગુજરાતના 6 જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. એના સિક્વન્સમાં નામ યાદ રાખવાના: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. સિક્વન્સમાં જિલ્લાઓના નામ પણ યાદ રાખવા જરૂરી. ગુજરાતના જિલ્લા જે રાજસ્થાન સાથે ટચ થાય છે. મધ્યપ્રદેશ સાથે 2 જિલ્લાઓ ટચ કરે છે, દાહોદ અને છોટાઉદેપુર, ઓકે. અને મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર અને વલસાડ જિલ્લાઓ ટચ કરે છે. હવે જુઓ, એક છોટાઉદેપુર જિલ્લો એક એવો છે કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે ટચ કરે છે. સવાલ ઘણી વખત બન્યું છે
અને ભવિષ્યમાં પૂછાઈ પણ શકે બેઝિક સવાલ તરીકે. જેવું નથી કે બધા જ સવાલો અઘરા પૂછાય, પણ ક્યારેક ક્યારેક બેઝિક સવાલોમાં એકાદ સવાલ ઇઝી પણ પૂછાઈ શકે છે સિક્વન્સ વાઇઝ. જો દાહોદ એકમાત્ર જિલ્લો છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સરહદ ધરાવે છે. છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવે છે. ઓકે, સમજ પડી શું કહેવા માંગે છે કે જુઓ, દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે, જ્યારે છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવે છે. તો એવા બે રાજ્યોના નામ બતાવો કે જે બબ્બે રાજ્યો સાથે સરહદ ધરાવે. તો એક તરફ દાહોદ તમે કરશો અને એક તરફ છોટાઉદેપુર કરશો. બરાબર છે? તો આ હતી સરહદની માહિતી. હજી આપણે ગુજરાતની અંદર એન્ટ્રી હવે લઈશું ધીરે ધીરે કરીને. આ એક મેપ છે જેમાં તમને ગુજરાતની લંબાઈ પહોળાઈ, અક્ષાંશ રેખાંશ અને કર્કરેખા આ ત્રણ વસ્તુ માટે આની અંદર તમને મેન્શન કરેલું છે. તો જુઓ, પહેલાં તો લંબાઈ ચોડાઈ જોઈ લઈએ. ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી છે? 500 કિલોમીટર. બરાબર છે? 500 કિલોમીટર. આપણે જે રીતના ભારતની છે 2900 ને 3200 કાઉન્ટિંગ કરીએ છીએ આપણે, તો એ જ પ્રમાણે ગુજરાતની પણ જરૂરી છે. બહુ બધી વખત પૂછાઈ ગયું છે. એટલે હવે આજકાલ તો કેવું છે, પેપર કોમ્પિટિશનના ચક્કરમાં પેપર થોડુંક ટફ આવે છે, તો આટલું ઇઝી માહિતી નથી આવતી. તો આપણે બી શું કરીએ છીએ, વાંચવાનું છોડી દઈએ કે આટલું ઇઝી ક્યાં પૂછાશે. પણ જે દિવસે પૂછાઈ ગયું તો આંકડાકીય માહિતી જલ્દીથી યાદ રહેતી નથી. સો એટલા માટે તમારે આને ફરજિયાત જાણવું. તો ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની 500 કિલોમીટર. ઓકે, બીજી વસ્તુ, હમણાં સરહદોમાં ગુજરાતની બોર્ડરમાં કંઈ વધારો કરવામાં આવ્યું નથી. જો ભવિષ્યમાં વધારો કરવામાં આવશે તો આ પણ લંબાઈ પહોળાઈ ચેન્જ થશે. અક્ષાંશ રેખાંશ હમણાં પણ વર્ષોથી ફિક્સ છે, પણ જો બોર્ડરનું ચેન્જ થશે તો અક્ષાંશ રેખાંશ પણ ચેન્જ થશે. બહુ બધી વસ્તુ. એક રાજ્ય જ્યારે નાનું થશે કાં તો મોટું થાય છે કે એના બે ટુકડા થાય છે, તો એનો અક્ષાંશ રેખાંશ પણ બદલાય છે. એની બહુ બધી માહિતીઓ પણ ચેન્જ થાય છે. ઓકે, ચાલો આ તરફ જઈએ. અક્ષાંશ એટલે આપણે વાત કરીએ કે નીચેથી ઉપર તરફ વાત થાય છે. તો અક્ષાંશ કેટલું છે? 20.1. અહીંથી 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ, નોર્થ ઉત્તર અક્ષાંશ કહેવાય. કેટલું છે? 20.1 થી 24.7 સુધી. આ ફક્ત ગુજરાતની વાત થાય છે અને આપણે ગુજરાતનું ભૂગોળ ભણીએ છીએ એટલે. જ્યારે રેખાંશ એટલે ઊભી રેખા આવતી હોય છે, ઊભી રેખા. તો 68.4 થી 74.4, 68.4 આ ખૂણાથી લઈને 74.4 આ ખૂણા સુધીની જે અક્ષાંશ છે એટલે રેખાંશ છે એ કેટલી છે? 68.4 થી 74.4. ફિક્સ યાદ રાખવું, બદલાયા નથી. એટલે એ આંકડાઓ તમારે ફિક્સ યાદ રાખવાના. બરાબર? સમય પ્રમાણે જો આંકડા બદલાય છે તો તમારે ત્યાં ચેકીને આંકડા જાતે પણ સુધારી શકો છો. બરાબર છે? સમય પાસે જૂની બુક હોય અને બાય ચાન્સ આંકડાઓ બદલાઈ ગયા તો તમે બુક નવી ન ખરીદવી, એ ચેકીને ત્યાં નવા આંકડા એડ કરવાના. બરાબર છે? આ એક યાદ રાખજો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાત ભારતનો 6થા નંબરનો રાજ્ય આવે છે. પહેલાં 7મા નંબર પર હતું, પણ તેલંગાણા અને આંધ્રપ્રદેશના જે ટુકડા થયા તો આપણે 6થા નંબર પર આવી ગયા છીએ. ઓકે, ગુજરાત રાજ્યના પ્રતીકો પર જાણીએ હવે કે ગુજરાત રાજ્યમાં ભાષા, પક્ષી, સોંગ, રમતગમત, વૃક્ષો કયા કયા છે? બધા ઓલમોસ્ટ જનરલી જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને આ વસ્તુ ખબર છે. પણ જે લોકો એકદમ નવા છે, ગુજરાતમાં રહેતા વ્યક્તિઓને પણ બહુ બધી વસ્તુ નથી ખબર. આપણે એ બધાને દોષ નથી આપવાના. જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે આપણે એના માટે ધ્યાન આપીએ કે તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને બેઝિક વસ્તુ તો ખબર હોવી જોઈએ. તો આ એક વસ્તુ છે. તો ગુજરાતમાં ભાષા કઈ બોલાય છે? ગુજરાતી. પછી એ બધી ભલે, પણ ગુજરાત રાજ્યની એક કઈ ભાષા છે?
ગુજરાતી. ગુજરાતનું એક સોંગ છે, કયું છે? જય જય ગરવી ગુજરાત, આ એક ફિક્સ છે. પછી પક્ષી છે સુરખાબ, જેને આપણે ઇંગ્લિશમાં ફ્લેમિંગો કહેવાય છે, અને એ સમય સમય પર જ આવે છે. આના વિશે બી તમને ડિસ્કવરીને યુટ્યુબ પર જાણવા મળશે જ કે એવું શું છે કે આ ગુલાબી કલરના, પિંક કલરના જ જોવા મળે છે હંમેશા. એ જન્મથી પિંક કલરના નથી હોતું, એ લોકો જે વસ્તુ ખાય છે એના લીધે પિંક થઈ ગયા છે. તમે એના વિશે જાણવું હોય તો જરા યુટ્યુબ પર કે ડિસ્કવરીમાં એકવાર ચેક કરી લેજો. આ ફિક્સ છે, આ ખાય છે એ પ્રમાણેનું, એટલા માટે એ લાલ કે પિંક જોવા મળે છે. ઓકે. પ્રાણી સિંહ છે, એ તમને બધાને ખ્યાલ છે કે આપણે ત્યાં ગિરનાર આના માટે ફેમસ છે. ફૂલમાં મેરીગોલ્ડ, ગલગોટો જેને કહીએ તે છે. વૃક્ષમાં આંબો, અને આપણે જોવા જઈએ તો ટેગ પણ, જીઆઈ ટેગ પણ મળેલું છે કેસર કેરીને, સાથે સાથે એ પણ યાદ રાખો. નૃત્ય, ગરબાનું ખૂબ જ મહત્ત્વનું ક્રેઝ છે, માતાજીનો ગરબો થાય છે તે નવરાત્રિમાં. અને રમતમાં ગુજરાતનું રમતગમતમાં કબડ્ડી મેઇન છે. ઓકે. તો આ 8 વસ્તુ બેઝિકમાં થોડું જોઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ ગુજરાતનું સરહદ, એ બી સમુદ્ર સાથે. નદીઓ તો બહુ બધી છે, આપણે બધી નદીઓની હમણાં ચર્ચા નથી કરતા. પ્લસ બંદરો છે, બરાબર, શિપ ને બધું આવતું હોય. તો કુલ દરિયા કિનારો 1600 કિલોમીટર છે. જો જૂના આંકડા પ્રમાણે બતાવું છું, નવું કંઈ ચેન્જ થશે તો એ તમારી સામે પછી આવશે. હમણાં સુધીનો રેકોર્ડ પ્રમાણે જે દેખાય છે, વસ્તી ગણતરી આવશે અને રાજ્યનું કંઈ ચેન્જ આઉટ કરે ભારત સરકાર કે ગુજરાત સરકાર, તો જ આંકડાઓ ચેન્જ થશે. બરાબર. તો કુલ દરિયા કિનારો કેટલો છે? 1600 કિલોમીટર, જે દેશમાં પણ પ્રથમ છે. હવે ગુજરાતના 2 ટુકડા થઈ ગયા તો સમજી લો કે એ દેશનો પ્રથમ નંબર આઉટ થઈ જશે. ઓકે. તો 1600 કિલોમીટર છે, જે દેશમાં પ્રથમ છે. કચ્છથી શરૂ થઈને આપણને આખું તાપી, આપણે સુરત, વલસાડ ને બધી જગ્યાએ સુધી જતું હોય છે, આ કિનારા સુધી. પછી નદીઓના વાત કરીએ તો માહી નદી કર્કરેખાને 2 વખત ઓળંગતી નદી એકમાત્ર નદી છે. બરાબર. પછી નર્મદાનો પ્રવેશ દ્વાર, જે નર્મદા નદી આવે છે, તો નર્મદાનો પ્રવેશ દ્વાર કવાંટ છોટા ઉદયપુરથી છે. આ પણ નામ પૂછાય છે કે નર્મદા નદી જ્યારે ભારતમાં એન્ટર કરે છે તો એ જગ્યાનું નામ બતાવો. કવાંટ. તાપીનો પ્રવેશ દ્વાર કુકરમુંડા. તાપી જ્યાંથી એન્ટર કરે છે ગુજરાતમાં, ત્યાંનું એ એન્ટ્રીનું નામ પૂછે છે. લંબાઈ ને પહોળાઈ ને બધું ક્યાંથી ઉદ્ભવ છે એ પાછું અલગ છે. એ ભારતના ભૂગોળમાં તો ભણીએ જ છીએ, સાથે સાથે ગુજરાતના ભૂગોળમાં પણ એની જાણકારી જરૂરી છે. સમુદ્રની વાત કરીએ તો સમુદ્રની બોર્ડર ધરાવે છે 1600 કિલોમીટર. માછલી પકડવાનું કેન્દ્ર અને માછલી ઉત્પાદનમાં પણ જે પણ ગણીએ આપણે નંબર 1માં છીએ, કેમ કે જેટલી મોટી બોર્ડર છે આપણી સમુદ્ર સાથે, તો એ પ્રમાણે એવું તો બનશે જ નહીં કે માછલી પકડવામાં નંબર 1 ન રહીએ. આપણે નંબર 1 છીએ. બંદરોની વાત કરીએ તો કુલ 42 બંદર છે, જેમાંનું એક મોટામાં મોટું બંદર છે કંડલા બંદર છે. બરાબર છે. પ્લસ 11 મધ્યમ વર્ગના અને 29 નાના બંદરો છે. હવે નાના બંદરોની વાત કરીએ, એ મોસમી બંદરો તરીકે તમે કહી શકો. તમે જ્યારે રેફરન્સ બુક વાંચો તો તમને એમાં જાણવા મળશે કે મોસમી બંદરોનું નામ કેમ આપું છું. અમુક બંદરો એવા છે કે એ સિઝન પ્રમાણે, એટલે ચોમાસામાં પાણી વધારે હોય છે, બાકી પાણી ઓછું થઈ જાય છે, તો એ સમયમાં ત્યાં શિપ, અમુક સમય માટે શિપ ત્યાં નથી પહોંચતા કિનારામાં, પાણી થોડુંક દૂર હોય છે. એટલે કંડલા બંદર તો આપણને ખ્યાલ જ છે, નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલ પર બહુ મોટું છે, આપણા દેશ માટે પણ બહુ મોટું છે. ઓકે. બટ 11 મિડલ લેવલના છે અને 29 એકદમ એનાથી પણ નાના છે. નેક્સ્ટ, એક હિસ્ટોરિકલ વસ્તુની વાત કરીએ તો ગુજરાતમાં ઐતિહાસિક યુગની થોડીક ઝલક છે, જે જાણવા જેવું છે. સવાલોમાં પૂછાય છે કે પ્રાચીન સભ્યતા આપણને સિંધુ ખીણ
સિંધુ ખીણની સભ્યતા જ્યારે આપણે ભણીએ છીએ હિસ્ટ્રીમાં, તો એમાં સૌથી વધારે પ્લેસ પણ આપણે ગુજરાતમાંથી મળે છે. ભારતની વાત કરીએ તો વિશ્વ લેવલ છોડી દઈએ, પણ ભારતમાં પણ સૌથી વધારે સિંધુ ખીણની, સિંધુ સભ્યતાની વસ્તુઓ કે પ્લેસ છે એ આપણને અહીંથી જ વધારે મળે છે. જેવી રીતના એક્ઝામ્પલ આપી દઈએ કે ધોળાવીરા, બીજું સૌથી મોટું હડપ્પા સ્થળ અહીં બતાવવા માંગે છે. લોથલ જે સૌથી જૂનો બતાવવા માંગે છે. તો એવા, આ તો મેં તમને 2 નામ આપ્યા, ધોળાવીરા અને લોથલ. એવા ઘણા બધા પ્લેસો છે કે જે સિંધુ ખીણ માટે ગુજરાત ફેમસ છે. ત્યાર પછી છે મધ્યકાલીન સ્થાપત્ય કલાઓ જોઈશું. તો એમાં રાણકી વાવ અને સૂર્ય મંદિર એ 2 વસ્તુ આવેલી છે. બરાબર છે. રાણકી વાવ પાટણમાં આવેલી છે અને સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે. એક આપણને હિસ્ટોરિકલ વસ્તુઓમાં તમને જોવા મળશે. અને આધુનિક યુગમાં, પ્રેઝન્ટમાં સાબરમતી આશ્રમ ખ્યાલ જ છે કોણે સ્થાપના કરેલી, બરાબર. અને લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલું છે. એમ તો પેલેસ બહુ બધા છે ગુજરાતમાં, રાજા મહારાજાઓની સંખ્યા સૌથી હાઈએસ્ટ હતી, પણ વડોદરાની વાત કરું તો લક્ષ્મી વિલાસ પેલેસ ખૂબ જ ફેમસ છે. જે તમે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ઘણા બધા પેલેસ છે કે જેને હેરિટેજ સાઇટ કે હોટલમાં કન્વર્ટ કરી દેવામાં આવેલું છે. એટલા માટે રાજસ્થાન ટુરિઝમ માટે થોડુંક વધારે ફેમસ છે, હિસ્ટોરિકલ વસ્તુ પ્લેસ માટે. ઓકે, તો આ એક ઐતિહાસિક યુદ્ધની ઝલક છે જે સિંધુ ખીણ, મધ્યકાલીનમાં રાણકી વાવ અને સૂર્ય મંદિર, અને આધુનિક યુગમાં સાબરમતી આશ્રમ અને લક્ષ્મી વિલાસ પેલેસ. અને સાથે સાથે પ્રેઝન્ટમાં આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા મળે છે, જે સૌથી મોટું હવે પિકનિક પ્લેસ થઈ ગયું છે ને થવા જઈ રહ્યું છે સમય સમય પર ગુજરાતનું. ઓકે, ત્યાર પછી સ્થાપત્યની અજાયબીઓ. અને સ્થાપત્યની અજાયબીઓ ફક્ત આપણે ગુજરાતની ચર્ચા કરીએ છીએ, દેશની નહીં. તો અહીંયા તો તાજમહેલ પણ ઇન્ક્લુડ કરીશું, બરાબર. તાજમહેલની આપણે ખાલી ગુજરાતની વાત કરીએ તો ચાંપાનેર જે પાવાગઢમાં આવેલું છે તેમાં જુઓ, આ હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યનું અદ્ભુત જામા મસ્જિદ ને કેવડા મસ્જિદ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં આવેલું છે. ઓકે, હવે અહીં જુઓ, મેઇન આ તમને દેખાતું હશે ચિત્ર, એમાં જુઓ નાના લેવલનું છે એને કહેવાય છે મિનાર, અને મોટા ગુમ્મક જેવું દેખાય સૌથી મોટું એને ગુમ્મક કહેવાય છે. ક્યારેક ક્યારેક છે ને અમુક શબ્દો તમે સાંભળશો કે મિનાર છે, મિનાર બનેલી છે, તો મિનાર એટલે નાનું છે. આ તમારી સામે છે, પણ ગુમ્મકમાં એક મોટું જોવા મળશે. તમે કલા અને સાહિત્યને બધું વાંચો તો તમને જોવા મળશે કે સાઉથના મંદિરો પિરામિડ જેવા છે. મધ્ય અને ઉત્તર તરફ જશો તો એ મંદિરનો આકાર કંઈ અલગ જ જોવા મળશે. તો તમને જેમ જેમ સાઉથથી નોર્થમાં જાઓ છો તો મંદિરોના ઉપરના ગુમ્મક જે બનતા હોય છે એ અલગ જોવા મળે છે. મુસ્લિમોમાં જે મસ્જિદને જે બધી બનતી હોય છે એ પ્લેન નથી હોતી, ઉપર આવું ગુમ્મક બનતું હોય છે. મંદિર જેવું કેમ નથી બનાવતા? પણ મંદિરનું એક આખું સિસ્ટમ અલગ છે, જ્યારે મસ્જિદનું સિસ્ટમ અલગ છે ધર્મ પ્રમાણે, અને એ સ્વતંત્રતા છે બનાવવા માટે. તો સાઉથમાં જ કેમ એ ટાઈપના બનાવવામાં આવે છે, નોર્થમાં કેમ નથી બનાવતા? બધા જગ્યાનું અલગ કલ્ચર છે, અલગ પ્રમાણેનું સાહિત્ય પ્રમાણે ડિસાઇડ થયેલું છે. ઓકે, પછી નેક્સ્ટ છે મહાબત મકબરો જૂનાગઢમાં આવેલું છે. તો જો તમને અહીંયા જોવા મળશે, આ મકબરા ગુમ્મટ આકારનું છે. તો અહીંયા જુઓ, ઓનિયન ડુંગળી ટાઈપનું છે. ડુંગળી કેવી હોય? ડુંગળીના શેપ આકારનું બનાવ્યું છે. અને આ ગોળ સીડીવાળું. બધી જગ્યાના અમુક સ્પેશિયલ, હવે એમ નહીં કહીશું કે આ સવાલમાં પૂછાય છે કે નથી પૂછાતું, પણ બેઝિક તરીકે ઇન્ફોર્મેશન જાણવું જરૂરી છે, કેમ કે જીકેમાં કોઈ પણ પ્રકારનો સવાલ આવી શકે છે. ચિત્ર આપી દીધું નાનકડું અને બતાવો કે આને શું કહેવાય છે. બાય ચાન્સ ફ્યુચરમાં એવા દિવસો આવશે કે ઓનલાઈન એક્ઝામ લેવાશે. હવે ઓનલાઈન એક્ઝામમાં તો આપણને ચિત્ર દેખાશે બધું સ્પષ્ટ ત્યારે, અને આજની ટેકનોલોજી પ્રમાણે તો કંઈ બી પોસિબલ છે, બધી વસ્તુ પોસિબલ છે. ગુજરાત સરકાર બી હવે થોડીક જાગૃત તો પહેલેથી જ હતી,
પણ હવે થોડુંક પેલું પેપર લીક ન થાય ને એ બધાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ઉપર એ લોકો પણ ટ્રેન્ડ પર ઉતરેલા છે અને આવશે. સારું છે. ખાલી ઓફલાઈન એક્ઝામમાં રિટર્ન એક્ઝામ જ લેશે, મેઇન્સ એક્ઝામ. બાકી પ્રી એક્ઝામ તો ઓનલાઈન પણ લઈ શકે છે. એને જે દિવસે એવું લાગશે કે નહીં હવે ખરેખર આપણને ઓનલાઈનમાં ઉતરવું છે, લઈ શકે છે, ઇઝી છે. પછી વિદ્યાર્થીઓ ઓફલાઈન કરીને કોઈ ફાયદો નથી. નેક્સ્ટ છે ઝૂલતા મિનારા. તમારી સામે ચિત્ર દેખાય છે, અમદાવાદમાં છે, બરાબર છે. તો આ એક અજાયબીઓ ગુજરાત માટે ખૂબ મહત્ત્વની છે, જે તમે જ્યારે પણ લખશો તો આ જોવા મળશે. જિલ્લાઓની માહિતીની વાત કરું તો ગુજરાતના કુલ 34 જિલ્લાઓ છે. 33થી 34 થઈ ગયા છે. તો જિલ્લાઓ માટેનું હમણાં એક બેઝિક છે જે 1960થી 2025નું એક વિડીયો, નેક્સ્ટ લેક્ચરમાં તમને આખો એનો લેક્ચર સ્પેશિયલી આના જિલ્લાઓ માટે હશે. પણ હમણાં જિલ્લાઓ માટેની એક માહિતી તમને બેઝિક આપી દઈએ કે 1960માં સ્થાપના થઈ ત્યારે કુલ 17 જિલ્લાઓ હતા. ગાંધીનગર અને વલસાડને ઉમેરો 64 અને 66માં કરવામાં આવ્યું, 1964 અને 66માં. ત્યાર પછી 97થી 2000ની વચ્ચે 5 જિલ્લાઓ વધારાના એડ થયા, જેમાં આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર અને પાટણ એમ 5 જિલ્લાઓ વધારાને એડ થયા. 2007માં તાપી જિલ્લો બન્યો, સુરતમાંથી અલગ કરવામાં આવ્યું. આ એક બેઝિક આપું છું માહિતી, બરાબર છે. પછી 2013માં 7 જિલ્લાઓ પાછા બન્યા, તો કુલ થઈ ગયા 33 જિલ્લાઓ. અને 2025માં એક નવો જિલ્લો બને છે અને જેને કહેવાય છે વાવ થરાદ, જે બનાસકાંઠાથી અલગ થયું છે, બરાબર છે. એટલે એમ જોવા જાઓ તો કુલ 250થી 52 જે તાલુકાઓ હતા, હવે 265 તાલુકા થઈ ગયા છે આપણા ટોટલ. એક સવાલ પૂછે અને એક સવાલ પૂછાય છે હંમેશા કે આ તાલુકો કયા જિલ્લાનો છે, કે આ જિલ્લાના નીચેના ઓપ્શનમાંથી તાલુકા બતાવો. તો આપણને 265 તાલુકા જિલ્લા સાથે યાદ રહેવા જોઈએ. એક સવાલ અથવા 2 સવાલ એની એક્ઝામ, કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ જાય છે બેઝિક તરીકે. ઓકે, તો આ જિલ્લાની માહિતી હતી, જે એક નવો આખો વિડીયો બનશે, એક લેક્ચર હશે, એમાં તમને મળશે. ગુજરાતની સ્થાપના થઈ ત્યાર પછીના થોડીક માહિતી બેઝિક. શું છે બેઝિક માહિતી? કે સ્થાપનાના સમયમાં મુખ્યમંત્રી હતા જીવરાજજી મહેતા. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા. પ્રથમ વિધાનસભા સ્થળ અમદાવાદ ઓપીડી બિલ્ડિંગમાં હતું, કેમ કે આપણે અલગ થયા તો આપણી પાસે પોતાનું વિધાનસભા નહોતી, બિલ્ડિંગ જ નહીં હતી. તો હવે કશે તો બેઠક કરવી, તો પ્રથમ બેઠક અમદાવાદ ઓપીડીમાં કરવામાં આવેલું. ઓકે, આ જે ફિક્સ છે એટલીસ્ટ એટલી વસ્તુ તો તમારે યાદ રાખવી પડે. આ બદલી ન શકાશે. ગુજરાત જ્યાં સુધી ગુજરાતની સ્થાપનાથી લઈને તમે ભવિષ્યની ગમે તેટલી એક્ઝામ આપો, આ માહિતીઓ ફિક્સ રહેશે. એ ભારત માટે પણ લાગુ પડે છે, ગુજરાત માટે પણ અને વિશ્વ માટે પણ. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતી, જે હાલ ફિલહાલ 2026ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, બરાબર છે. પછી બદલાઈ જાય તો અલગ વસ્તુ છે, પણ હમણાં 2026માં એ ત્યાંના છે. ત્યાર પછી વાત કરીએ કે માળખું, તો વિધાનસભાની બેઠક કેટલી, કુલ સીટો કેટલી છે, તો 182 છે. હવે 182ને તમે યાદ રાખી શકો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી, કે 182 બેઠક છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઇટ કેટલી છે? 182 મીટર. આ એ સંદર્ભથી બનાવવામાં આવેલું છે. તો હવે એવું નથી કે 182થી 250 થઈ જાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને 250 ઉંચકી દો. એ કંઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નાનું તો છે નહીં કે હેલિકોપ્ટરથી ઊંચું કરીને મૂકી દઈશું. આ એક ફિક્સ છે. તો 182 તમે 2 રીતના યાદ રાખી શકો. ત્યાર પછી લોકસભાની સીટ 26 છે, જે નેક્સ્ટ હવે વધશે. આ બધી સીટો હવે વધશે. વેટ કરો હજી એક વર્ષની.
27માં તમને આ બધાની સીટો વધવાની છે. ઓકે, લોકસભાની સીટ 26 છે અને રાજ્યસભાની સીટો કેટલી છે? 11 છે. આ એક યાદ રાખશો. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્તમાનમાં પ્રેઝન્ટમાં પાટનગર, ગાંધીનગર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો ચલો ઠીક છે, પણ ઘણા બધા વ્યક્તિઓને, આમ વ્યક્તિઓને તમે પૂછો કે ગુજરાતનું કેપિટલ કયું, તો જનરલી બધા બોલશે અમદાવાદ. બિકોઝ અમદાવાદ એક શહેર એવું છે કે બધાએ ફરજિયાત અમદાવાદ જવું પડે છે. અમદાવાદ એ પ્રમાણેનો પ્લેસ પણ છે. તો કોઈને પણ પૂછો ને ગુજરાતની બહારના વ્યક્તિઓને કે અમુક ગુજરાતના વ્યક્તિઓને, તે એક જ વસ્તુ બોલશે, અમદાવાદ. શાયદ એને ધ્યાનમાં ના હોય અને હશે તો ભૂલી ગયા હોય, જે બી ગણી. પણ શું છે કેપિટલ આપણું? પાટનગર, અમદાવાદ. અને હાલનું વિધાનસભા ક્યાં આવેલું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર 10 ગાંધીનગરમાં આ વસ્તુ આવેલી છે. બરાબર છે. એક સમયનું અને આજની વાત કરીએ. બેઝિક માહિતી ઉપર જઈએ છીએ તો સાથે સાથે આપણે પંચાયતી રાજની મહત્ત્વની સમિતિઓનું પણ વચ્ચે વિચાર્યું કે આપણે એડ કરી દઈએ પહેલાં લેક્ચરમાં જ, કેમ કે પંચાયતી રાજ ઉપરથી સવાલો 4 થી 5 જેવી એક્ઝામ મિનિમમ 1-2 ક્વેશ્ચન તો પંચાયતી રાજ ઉપર હોય જ છે, પણ 4 થી 5 ક્વેશ્ચન સુધી આવે છે. અને પંચાયત લેવલની વેકેન્સી હોય છે તો એમાં વધારે પૂછાઈ જાય છે. બરાબર છે. તો પંચાયતી રાજ વિશે વાત કરીએ, એના વિશે જસ્ટ હમણાં તમને બેઝિક આપું છું, આપણે એની ઉપર ડિટેલ્સ નથી જતા. બરાબર. પંચાયતી રાજ બળવંતરાય મહેતા 1957માં એમણે ત્રિસ્તરીય પંચાયતી રાજ વિશેની ચર્ચા કરી હતી. ત્યાર પછી અશોક મહેતા 1977માં એક સમિતિ બને છે જે 2 સ્તરીય વ્યવસ્થાની વાત કરે છે પંચાયતી રાજમાં. GV.K. રાવ 1985માં એ 4 સ્તરીય વ્યવસ્થાની વિચારણા કરે છે કે આપણે એ પ્રમાણે કરીએ. આ નામ યાદ રાખવાના છે, કોણે શું કર્યું છે. પછી આ નામ યાદ રાખજો. પછી છે LM સિંધવી 1986માં. બરાબર. તો પંચાયતી રાજના મહત્વપૂર્ણ સમિતિઓમાં આ 4 વ્યક્તિઓનું નામ તમારે યાદ રાખવાના છે. સત્તાનું માળખું વાત કરીએ, ત્રિસ્તરીય પિરામિડ કેવી રીતના સ્ટાર્ટ થાય છે, તો સૌથી પહેલાં ગામડાથી શરૂ થાય છે. ગામડાથી પછી એ તાલુકા પંચાયત લેવલ પર જાય છે અને તાલુકા પંચાયત લેવલથી પછી એ જિલ્લા પંચાયત લેવલ પર થાય છે. આનું આ ત્રિસ્તરીય ચાલુ કરવાનું કારણ એ છે કે એક ગામડા લેવલથી શહેરી લેવલ સુધી એક ડેવલપિંગ થઈ શકે સારી રીતના. પ્લસ અમુક વાત કરીએ જૂના લેવલ પર કે જ્યારે આ સ્થાપના નહોતી થઈ પંચાયતી રાજની, તો થતું એમ હતું કે ગામડાઓમાં જ્યારે પણ કોઈ લડાઈ થાય અને કોર્ટ કેસ થાય, એક્ઝામ્પલ આપી દઉં છું, ખાલી આ જસ્ટ બતાવું છું, કોર્ટ કેસ થાય તો કોર્ટ એ બધાનું ફાઇટિંગને સુનાવણી ક્યાં થાય? મુખ્યાલયમાં, જિલ્લા મુખ્યાલયમાં. તો પ્રોબ્લેમ એ થતી હતી કે બધા જ લોકો જો મુખ્યાલય પહોંચે છે તો આજનું ટાર્ગેટ 10નું હશે, એ 10નું પણ ન થઈ શકે કે 20નું હોય, કેમ કે પબ્લિકનો ઘસારો એટલો, કેસ પણ એટલા બધા પેન્ડિંગમાં રહે કરે, વધ્યા કરશે. તો આ ત્રિસ્તરીય એક બહુ સારી રીતના યોજના બનાવવામાં આવેલી બળવંતરાય મહેતા દ્વારા કે ગામડા લેવલ પર જો પંચાયતી હોય તો એ ત્યાંને ત્યાં જ એનું સોલ્વ કરે, એનો ડેવલપિંગ પણ ત્યાં જ થઈ શકે પંચાયતી રાજમાં. ત્યાર પછી અમુક તાલુકા લેવલ પર તાલુકાનું કામકાજ થાય, સમજી લો ગામ લેવલ પર નથી થતું તો તાલુકા લેવલ પર થઈ જશે. અને પછી અમુક એવા ડિફિકલ્ટ વસ્તુ છે કે જે ગામડા લેવલ અને તાલુકા લેવલ પર નથી થતું તો એ જિલ્લા લેવલ પર જાય છે. આપણે કહીએ CU કોર્ટ, હું તને કોર્ટમાં જોઈ લેવા, તો જિલ્લા કોર્ટ પર ગયા, જિલ્લા કોર્ટમાં પેલો હારી ગયો તો બોખલાયેલો વ્યક્તિ શું કરશે? ના, હું તો હારો જ નહીં, એ હાઈકોર્ટમાં કેસ કરશે. હાઈકોર્ટમાં કેસ કર્યું ને ત્યાંય હારી ગયો તો ભાઈ સાહેબને વધારે કીડો જાગ્યો કે હું, મારી પાસે પૈસા વધારે છે તો હું વધારે ખર્ચો કરીશ. સુપ્રીમ કોર્ટ ગયો, સુપ્રીમ કોર્ટમાં ફાઇનલ ફેસલો થઈ ગયો, હારી ગયો. હવે ક્યાં જશે? ઇન્ટરનેશનલ કોર્ટમાં જશે. ઇન્ટરનેશનલ કોર્ટનું આપણું કામ નથી, એ દેશો વચ્ચેનું કોર્ટનું આવે છે. બરાબર છે. તો ઓપ્શન બહુ બધા ખુલ્લા છે. એમાંનું આ પંચાયતી રાજ છે જે વ્યવસ્થાના લીધે દેશમાં જે ડેવલપિંગમાં બહુ મોટો ભાગ ભજવે છે. પંચાયતી રાજ, પંચાયત જે ગામડાઓના તાલુકા લેવલ પર અને જિલ્લા લેવલ પર જે પંચાયતી વ્યવસ્થા છે એ આપણા રાજ્યનું નહીં
પણ એક દેશના ડેવલપિંગ માટે પણ બહુ મોટું કામ કરે છે. નીતિ આયોગ, પહેલાં યોજના આયોગ ચાલતી હતી, તો નીતિ આયોગ જે પણ નીતિઓ બનાવે છે એ એક ગામડા લેવલ પર પહોંચીને તાલુકા લેવલ પર અને જિલ્લા લેવલ પર પહોંચાડવું છે તો કેવી રીતના પહોંચી શકે છે, એનો એક બેનિફિટ તમને આ પંચાયતી રાજમાં જોવા મળશે. ઇલેક્શનની વાત કરીએ તો ઇલેક્શનમાં તમને ખ્યાલ હોય તો ગામડા લેવલ પર સરપંચનું ઇલેક્શન થાય છે, તો એ જ પ્રમાણે ધીરે ધીરે કરીને તાલુકા લેવલ પર ઇલેક્શન જોવા મળશે ને તમને જિલ્લા લેવલ પર જે ઇલેક્શન જોવા મળે છે, બરાબર છે. સરકારી કર્મચારીઓમાં ગામડા લેવલ પર સૌથી મોટો અધિકારી કહેવાય છે તલાટી, ગામડા લેવલ પર, બરાબર છે. પણ એ બેઠો હશે અહીં ગામડામાંય બેઠો હશે ને પછી જઈને જિલ્લા મુખ્યાલયમાં જઈને એમની જ્યાં સીટ હોય ત્યાં બેઠા હોય. ગામડામાં તો પહોંચતા જ હોય છે. કેમ એવું સિસ્ટમ છે? આ સિસ્ટમ એટલા માટે એવું બનાવવામાં આવ્યું છે કે જેનાથી ગામડાના લોકો, ગુજરાત લેવલ પર વાત કરું છું, એ આખા ઇન્ડિયામાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તો પંચાયતી રાજ જે ત્રિસ્તરીય છે એનું ખૂબ જ મહત્ત્વ છે. અને ઇન્ડિયાની કોઈ પણ એક્ઝામ આપો કે સ્પેશિયલી આપણે ગુજરાતની વાત કરીએ, સવાલ પંચાયતી રાજ ઉપરથી પૂછાય છે અને પૂછાશે, બરાબર છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ જે છે એ 1961માં કાયદો પસાર થયો અને 1 એપ્રિલ 1963થી સમગ્ર રાજ્યમાં શરૂઆત થઈ ગઈ. આ ખાલી ગુજરાતની વાત કરું છું. જો બધા પંચાયતી રાજની વાત કરીએ તો બધી જગ્યા અલગ અલગ તમને જોવા મળશે. સ્થાપના થયેલી તો તમે એનું સૌથી પહેલાં કયા જિલ્લામાં, તો રાજસ્થાનના નાગોરનું નામ આવે છે. ગુજરાતનું કેમ નથી આવ્યું? એવું નથી. ત્યાંથી શરૂઆત થઈ, ધીરે ધીરે કરીને પછી આ તરફ આવે છે. ઓકે, પછી અમુક સમિતિઓ બની અને ત્યાર પછી એ સમિતિઓ સમય સમય પણ એમાં સુધારા વધારા કરવાની કોશિશ કરી છે અને આગળ વધારવાનું કામ કર્યું છે. 2026-27ની વાત કરીએ પ્રેઝન્ટમાં, તો તમારી સામે જે સ્લાઇડ દેખાય છે એ સ્લાઇડમાં 24-25નું આર્થિક સર્વેક્ષણ એટલે વિકાસની રફતાર. જો આ વસ્તુ આ લેક્ચરમાં જરૂર નથી, પણ જસ્ટ એક જાણકારી માટે આપણે આપી શકીએ તમને કે ગુજરાતનું લેવલ વિકાસ ડેવલપિંગ માટે અન્ય રાજ્યો કરતાં કેટલું સારું છે એ બધાને દેખાય છે. ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતનો કોઈ પણ રાજ્યનો વ્યક્તિ એવું ન હશે કે જે ગુજરાતમાં ના હોય. ફરજિયાત નોકરી કરતો હશે, બિઝનેસ કરતો હશે, બરાબર છે, ગુજરાતમાં છે. તો પોતાનો વિકાસ તો કરે જ છે, પણ સાથે સાથે એ રાજ્યનો વિકાસ પણ કરે છે, અહીં રહીને, કમાઈને, ટેક્સ ભરીને, અને સાથે સાથે દેશનો પણ વિકાસ કરે છે. આ બધી વસ્તુ આવશે. તો આપણે આપણા રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં એનું ગ્રોથ શું જોવા મળે છે? તો જો વિકાસ દર કેટલું છે? 7.4, જે દેશનું પણ નથી હોતું. જનરલી વાત કરીએ તો એ દેશનું પણ નથી હોતું. રાષ્ટ્રીય સરેરાશ 6.5 છે, પણ આપણું ગુજરાતનું 7.4 છે. હવે આપણે એ લેવલ પર પહોંચી ગયા છીએ. બીજા રાજ્યો આપણા કોમ્પિટિશનમાં આવે છે, ના નથી, પણ આપણે એ કોમ્પિટિશનને પાર કરીને ઉપર લેવલ પર ગયા છીએ. પણ ક્યારેક ક્યારેક આમ સમજી લે કે ગુજરાત આ વસ્તુમાં નંબર 1 છે, ઇન્ડસ્ટ્રીયલમાં નંબર 1 છે માની લી, પણ ક્યારેક ક્યારેક આવશે કે તામિલનાડુ નંબર 1 થઈ ગયું. હા ભાઈ, એ કોમ્પિટિશનમાં છે. આપણે ઓલરેડી એનો વિકાસ કરીને આગળ વધી ગયા છીએ. હવે જે નવું આવશે શાયદ આપણને પછાડીને આગળ જઈ શકે છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો વિકાસ દર જો તમને સવાલમાં પૂછાય, આ સ્લાઇડ એટલા માટે લીધી છે કેમ કે લેટેસ્ટ કરંટનું છે અને ભવિષ્યમાં બધી વસ્તુ સેમ હશે, ખાલી આ આંકડાઓ ચેન્જ થશે. તો આંકડાઓ ભવિષ્યમાં તમે જ્યારે સ્ટડી કરશો તો આંકડા ચેકીને બીજા આંકડા લખી શકો છો. વસ્તુ એ છે, બરાબર. તો વિકાસ દર કેટલું છે? 7.4, જે રાષ્ટ્રીય સરેરાશ 6.4 કરતાં નોંધપાત્ર છે, એટલે આપણું સારું છે. નાણાકીય સ્થિતિ, એક રાજ્યની નાણાકીય સ્થિતિની વાત કરું તમને, આ બેઝિક જાણવા જેવું તો હમણાં નથી પણ બતાવી દઉં છું કે FRBMની એક મર્યાદા છે કે FRBM એટલે 27.10% જો વધી જાય નાણાકીય પરિસ્થિતિની વાત કરી, સ્થિતિ આટલું પહોંચીને અને એનાથી વધારે થઈ જાય તો યાદ રાખજો કે એ રાજ્યની ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ ખરાબ છે. ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ ખરાબ કહેવાય.
જે આ તરફ જાય છે 27 ને 28 ને આ તરફ જ્યારે જાય ને, આપણે આ બ્લુ તરફ છીએ એટલે સ્કાય બ્લુ તરફ, તો આ તરફનું જે 14.65 છે એક સારામાં સારું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે ગુજરાતનું. નાણાકીય સ્થિતિ ખૂબ જ સારામાં સારી છે એ હું તમને કહી શકું. કેટલું છે? 14.65, જે આ 24-25ના આંકડા મુજબ છે. અને હવે આવનારી 1-2 વર્ષ, એકાદ વર્ષની એક્ઝામ સુધી આ આંકડા ફિક્સ રહેશે, ચેન્જ થવાના નથી. અને વસ્તી ગણતરીથી આને કોઈ લાગતું ઓળખતું નથી. એટલે કરંટમાં પૂછાઈ શકે એટલે મેં કરંટની સાથે સાથે આને પણ એક લઈ લીધું છે. બરાબર. બજેટની વાત કરીએ તો હવે ગુજરાતનું બજેટનો વિડીયો આપણે મૂકી દેવામાં આવેલું છે એટલે તમને સમય પ્રમાણે મળી જશે. બટ દર વર્ષે બજેટ નીકળે છે. તો ગુજરાતનું જે બજેટ છે હવે એવું થઈ ગયું છે કે ગુજરાતનું બજેટ મિનિમમ 4 લાખ કરોડ અને એનાથી વધારે થઈ ગયું છે. વિચારો કે અમુક રાજ્યનું બજેટ 2 કરોડ છે, 3 કરોડ છે, પણ ગુજરાતનું બજેટ કેટલું થઈ ગયું? 4 લાખ કરોડથી વધુના ઐતિહાસિક બજેટમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. 4 લાખ કરોડ. બરાબર છે. ધીરે ધીરે જેમ જેમ વસ્તી વધે છે, આપણું રાજ્ય જેમ ડેવલપ થાય છે એ પ્રમાણે આપણું બજેટ પણ પ્લસ થાય છે. એટલે 4 લાખ કરોડનું આપણું બજેટ છે, એ યાદ રાખશો. ઓકે. ગુજરાતના ભૂગોળની વાત કરીએ છીએ તો બેઝિકમાં હું તમને એક વસ્તુ લઈશ આજે કે પર્યાવરણ અને વન વિસ્તાર. એકચ્યુઅલમાં વસ્તુ આખી અલગ જ છે, પણ આની સાથે સાથે લેવાનું કારણ એ છે કે આપણે ગુજરાતનું બેઝિક જાણવું છે. આપણે ગુજરાતનું બેઝિક ભણવા બેઠા છીએ તો વિડીયો, આ લેક્ચર કેમ ઇમ્પોર્ટન્ટ છે શરૂઆતમાં, એક ગુજરાતનું એક બેઝિક સ્ટ્રક્ચર આપણા માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ કે હા નહીં, ગુજરાત આવું છે, આવું હતું અને હવે આવું છે. તો વન વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ જંગલોની ગીચતાની વાત કરીએ તો ડાંગ. કુલ ક્ષેત્રફળના આશરે 60% ભાગનો જંગલ જે છે એ ગુજરાતમાં ક્યાં છે? ડાંગ જિલ્લામાં છે. આદિવાસી લોકો વધારે રહે છે ત્યાં. આદિવાસી પણ નહીં, પણ ડાંગમાં થોડી ગરીબી પણ પ્રમાણે છે, તો ઘણા બધા સંસ્થાઓ ડાંગ જિલ્લામાં જઈને હંમેશા સમય પર એ લોકો સોશિયલ વર્કનું કામ કરતા હોય છે. બરાબર છે. તો એ આપણે જવા દઈએ. પણ વિસ્તારની વાત કરીએ, વન વિસ્તાર, તો સૌથી વધુ જંગલોનું ગીચતા ક્યાં છે? ડાંગમાં. સૌથી વધુ વન વિસ્તાર ક્યાં છે? કચ્છ જિલ્લામાં. વન વિસ્તાર, વન અને જંગલોમાં ફરક છે. બરાબર છે, યાદ રાખજો. વન અને જંગલ કોને કહેવાય એ તમને બી ખબર છે. એક શિષ્ટ વ્યક્તિ અને એક જંગલી વ્યક્તિમાં શું ફરક છે તમને ખ્યાલ આવી ગયો હશે હું જો શબ્દો કહું છું. તો એક શિષ્ટ વ્યક્તિ કોને કહેવાય? સભ્ય વ્યક્તિ કોને કહેવાય? અને એક જંગલી વ્યક્તિ કોને કહેવાય? સેમ વસ્તુ. આ કુદરતી વસ્તુઓ છે. પણ જંગલો અને વન વિસ્તારમાં આપણે વન બનાવતા હોઈએ છીએ જ્યાં કુદરતી રીતના અમુક વૃક્ષો હોય છે ને પ્લસ આપણે એક્સ્ટ્રાઓર્ડિનરી કરીએ. જંગલોમાં કુદરતી છે આખું. ઓકે. તો કુલ વન વિસ્તાર જે છે તે 9.89 છે. રાષ્ટ્રીય ઉદ્યાનો ટોટલ 4 જોવા મળશે: ગીર, કાળિયાર, વાંસદા. પછી અભયારણ્યો 23 છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 છે. આ બેઝિક માહિતી છે ને આ ફૂલ ડિટેલ્સમાં ભણવાનું આવશે. આમાં બેઝિકમાં હું તમને બતાવતો નથી. બરાબર છે. આંકડાઓનું વધારે ધ્યાન ના રાખતા. હમણાં ખનિજ સંપત્તિઓની વાત કરીએ તો આપણે ત્યાં ખનિજ સંપત્તિઓ કઈ કઈ વસ્તુ મળે છે બેઝિક ભણવા, ગુજરાતનું બેઝિક જાણવા બેઠા છીએ તો ભૂગોળમાં કેમ ન જાણી શકીએ આને? તો દેશમાં પ્રથમ ક્રમે ધરાવતું, જો આ પ્રથમ ક્રમ હમણાં હું તમને આપું છું, ભવિષ્યમાં શાયદ પ્રથમ ક્રમમાં બીજો કોઈ રાજ્ય હોય એ વસ્તુમાં. તો જો ખનિજ તેલ, કુદરતી વાયુ, અકીક, મીઠું, ફાયર કલે, લિગ્નાઇટ, બોક્સાઇટ, ફ્લોરસાઇટ અને સોડા એશ. બરાબર. આ ટોટલ જે 9 વસ્તુ મેં તમને બતાવું છું એમાં આપણે પ્રથમ ક્રમે છીએ. પછી આમાંથી કોઈ વસ્તુ એવી હશે કે જે પ્રથમ ક્રમથી સેકન્ડ નંબરમાં જતી રહે, પણ હમણાં પ્રથમ ક્રમે છીએ. ખનિજોના કુલ ઉત્પાદનમાં ગુજરાત કયા નંબર પર છે? 6થા નંબર પર છે. ખનિજ ઉત્પાદનમાં
આ ક્રમ 6થા નંબર પર છે ગુજરાત પર. ભવિષ્યમાં આ પ્લસ માઇનસ પણ થઈ શકે છે. આપણે 6થાથી 5મા નંબર પર આવી શકીએ યા 7મા નંબર પણ જઈ શકીએ છીએ. તો હમણાં પ્રેઝન્ટના જે આંકડા છે હું તમને પ્રેઝન્ટનું કહું છું 2026 મુજબ. બરાબર છે? આ પણ એક થોડુંક યાદ રાખશો, કેમ કે બધી વસ્તુઓ સમય પ્રમાણે આંકડાઓ બદલાતા હોય છે. અને છેલ્લે વાત કરીએ કે વસ્તી ગણતરી ગુજરાતની જ વાત કરીએ કે 2011ની પ્રમાણે નેક્સ્ટ જે આવશે 27 પછી, તો આપણે એના ઉપર ચર્ચા તો કરીશું. ઓકે, તો જુઓ, કુલ વસ્તી 6,04,00,000 એમ માની લો. 6 કરોડ પ્લસ છે આપણી ગુજરાતની વસ્તી. આ 42.6% ગામડા અને 57.4% શહેરી વિસ્તારને કાઉન્ટ કરીને કીધેલું છે. આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે. હવે 26 વર્ષ થવાના, અરે 16 વર્ષ થઈ ગયા, વસ્તી ગણતરી નથી થઈ. તો વસ્તી ઓબ્વિયસલી આ 6 કરોડની જગ્યાએ શાયદ 7 કરોડ થઈ ગઈ હશે કે 6.5 કરોડ થઈ ગઈ હોય. બરાબર છે? વાર્ષિક જો એક કરોડ ગણીએ તો એ ખાસી એવી વધશે. તો આપણે 1 લાખ, પણ 1 લાખ નહીં હશે, વધારે હશે વસ્તી. બરાબર છે? તો કુલ વસ્તી આ તમારી સામે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કાઉન્ટિંગ થાય છે. હમણાં બી તમારી કોઈ એક્ઝામો હશે તો જ્યાં સુધી નવી વસ્તી ગણતરી નથી આવતી, તો આ જૂની વસ્તી ગણતરી પ્રમાણેના આંકડા છે, ફિક્સ આવશે. વસ્તી ગીચતા 308 છે પ્રતિ ચોરસ કિલોમીટર. કુલ સાક્ષરતા દર 78% છે. બરાબર છે? કેરળ એમાં નંબર 1 છે. બરાબર? પુરુષ 85.8 અને સ્ત્રી 69.7 છે. એટલે ફિક્સ આંકડા યાદ રાખી લો, 85 અને 69, કાં તો 70 કરી દો. સ્ત્રી પુરુષનું પ્રમાણમાં 1000 પુરુષોની સરખામણીમાં 919 મહિલાઓ છે. શું કીધું? 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી કેટલી છે, સંખ્યા કેટલી છે? તો 919 છે. આંકડાઓમાં ઉપર નીચે જોવા મળશે. બરાબર છે? તો આ એક ગુજરાતની બેઝિક માહિતી આપણે જે ભણ્યા છે, ત્યાં ગુજરાતની બેઝિક માહિતીમાં એક પરિચય છે. અને એ પરિચય પછી ગુજરાતનું કેટલા જિલ્લાઓ કઈ પ્રમાણે વિસ્તાર થયું છે, 34 જિલ્લાઓથી લઈને બધી વસ્તુ માહિતી આપણે આ લેક્ચરમાં જોઈ લીધું. ત્યાર પછી નેક્સ્ટ જે પણ શરૂ થશે એ તમારી સામે ધીરે ધીરે કરીને આવતો રહેશે. અને વિડીયો ખરેખર જો સારો હોય તો શેર કરજો મિત્રોને.